હરિને સદા હૃદયથી ગુણાતીતાનંદને વંદુ પ્રાગજી ભક્તને વળી નમો શાસ્ત્રી મહારાજને વંદુ શ્રી કરુણાનિધાન ગુરુને યોગી મહારાજને વંદુ બ્રહ્મ સ્વરૂપ શ્રી પ્રમુખને કલ્યાણદાતા તમે ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ જનો જાનન્નિદમ સત્યમ મુચ્યતે ભવબંધનાત. સજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. આપણે સર્વે સુરત મંદિરના મહંત પરમ પૂજ્ય ઘનશ્યામ ચરણ સ્વામી સારંગપુરમાં કોઈ પણ સમયો હોય, ફૂલદોલનો સમયો અથવા જલજીરણીનો સમયો, શાસ્ત્રી મહારાજનું શ્રાદ્ધ દિન હોય, પણ ઘનશ્યામ બાપા ન આવે તો જેમ મેચમાં તેંડુલકર રમવા ન આવે ને કેવું આમ હતાશા છવાઈ જાય, એમ ઘનશ્યામ બાપા છે એ સારંગપુરમાં ખૂબ બાપા એમને સુખ આપે એવા મોટા સંતની હાજરીમાં એમની ખૂબ જ રસાળ અને બેઠી સાંપ્રદાયિક કથા કરનારા પણ બહુ ઓછા વિરલ હોય છે, એમનો આપણે લાભ મળે છે. આજે આ સમગ્ર વિસ્તાર, બોરસદ વિસ્તાર, કાવીઠા, પામોલ, આ બધા આંકલાવ, આ વિસ્તારના હરિભક્તોની શિબિર છે. તો હું તો સબ્જેક્ટ તૈયાર કરીને આવ્યો. હવે અમારે કોઈ દિવસ સબ્જેક્ટ પ્રમાણે ચલાતું નથી, છતાં આજે થોડું આપણે સબ્જેક્ટ ઉપર જશું, પછી થોડી ઘણી બીજી પણ વાતો કરીશું. આપણે બધા સત્સંગી છીએ, લોકો આપણને જાણે કે આ સ્વામિનારાયણના સત્સંગી છે, કારણ કે આપણા કપાળમાં તિલક ચાંદલો છે, આપણા કંઠમાં કંઠી છે, આપણે મંત્ર સ્વામિનારાયણનો બોલીએ છીએ, આપણું મંદિર સ્વામિનારાયણનું, આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ. પણ શ્રીજી મહારાજે જે કહ્યું છે કે સાચો ઉપાસક ભગવાનની ઉપાસના કરે એ ઉપાસક. બાકી ભગવાનનું નામ તો હિન્દુસ્તાનના બધા જ ગામડામાં લેવાય છે. આપણા 5,80,000 ગામડા છે હિન્દુસ્તાનમાં, એ બધા જ ભગવાનની ભક્તિ તો કરે જ છે. ઉત્તર પ્રદેશ હોય, બિહાર હોય, પછી મહારાષ્ટ્રમાં બધું નાંદેડ ને અકોલા ને નાના નાના બધા ગામડા શહેરો હોય, તે બધા જ ભજનો ગાય છે. એટલે કોક ભગવાન છે અથવા ભગવાનની ભક્તિ કરવી, પણ મહારાજે ઉપાસનાનો આપણે એક માર્ગ બતાવ્યો કે આપણે સાચા ઉપાસક ક્યારે? સ્વામિનારાયણ ભગવાનના. તો દર પૂનમે એ કાવીઠાથી બોચાસણ દંડવત કરતો કરતો આવે, અથવા તો સંજાયા રહેતો હોય તો ત્યાંથી વડતાલ દંડવત કરતો કરતો જાય. આખા શરીરે ત્રોફણા છુંદાવે, બધા ટાટુ લગાવે છે ને ત્રોફણા, એમ શ્રીજી સત્ય છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પછી શર્ટ પેન્ટ છે ને એ આપણે જે 1985માં જે યજ્ઞમાં બેઠેલા એને પેલું આપેલું ને સજાનંદ સ્વામી મહારાજની જે અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, એનું પાટલું ને શર્ટ બનાવે. એટલે કેવો સત્સંગી ગણાય ભાઈ, બહુ ગજબ ગણાય. પછી પોતાના ઘરમાં મોટું મંદિર હોય, એટલે મંદિર તો રાખવાનું જ છે, આ તો આરસની મૂર્તિ પધરાવી હોય, સોનાની કંઠી પહેરતો હોય, તો એ ઉપાસક ગણાય. બધાના ઘરમાં, કોકના ઘરમાં નાનું મંદિર હોય, કેટલાક એવા હશે હરિભક્તો એટલા નજીક છે બોચાસણ તો એ દર પૂનમે ન આવી શકે, એવા પણ હોઈ શકે. પણ મહારાજે કહ્યું કે ભગવાનને સર્વોપરી માને, કરતા હરતા માને, સદા સાકાર માને અને સદા પ્રગટ માને. જય સ્વામિનારાયણ ઘનશ્યામ બાપા. એ ચાર વસ્તુને જે સ્વીકારે એ ઉપાસક છે, કે ભગવાન છે એ કરતા હરતા છે, સદા સાકાર છે, સર્વોપરી છે અને પ્રગટ છે. આ વસ્તુને ન સ્વીકારે
તો પછી ગમે તેવી સોનાની કંઠી હોય તો એ મહારાજને મન, કારણ કે લોકોની તો નજરમાં આપણે સત્સંગી ગણાશું ઊંચા, પણ શ્રીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ આપણને જે સત્સંગી સમજે છે એ શક્ય ન બને. એટલા માટે વાત એ છે કે આજે આપણે ભગવાનની કર્તૃત્વ શક્તિ, અને મહારાજે તો વારંવાર વચનામૃતમાં એટલી બધી વાર પ્રતિપાદન કર્યું છે કર્તૃત્વ શક્તિનું, કે જો ભગવાનને કરતા ન માનીએ તો આપણે છે ને, મહારાજે કીધું એ તો સત્સંગી નથી, અને દુઃખનો અંત નથી આવતો. નાડી જોયાનું તપનું વચનામૃત એ પણ મહારાજ કહે છે તપે કરીને ભગવાનને કરતા સમજે એને કરીને કલ્યાણ થાય છે. તો આજે આપણે મહારાજ કરતા છે એ જો આપણે અત્યારે શું સતયુગ હોય, ઘોર કળિયુગ હોય, પણ ભગવાન સદા કરતા છે એ માનીએ તો આપણે અંતરમાં પરમ શાંતિનો અનુભવ થાય, હંમેશા થાય. નહીં તો ચારે બાજુ ઝંઝટ એટલી બધી છે ને કે આપણને ઉથલ પાથલની વચ્ચે એવું લાગે કે આણે મારું બગાડ્યું, અથવા આણે છે ને પ્લાનિંગ કરેલું, અથવા આ માણસ મારી પાછળ આદુ ખાઈને પડેલો, આણે મારી બાજી ઊંધી વાળી. પણ જયારે આપણે સત્સંગી છીએ અને આપણે આપણું સમગ્ર જીવન, ધન, ધામ, કુટુંબ, પરિવાર એ મહારાજને અને ગુરુ હરિને શરણે આપ્યું છે, ત્યારે ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ, ભગવાનની ઈચ્છા એ જ આપણું જીવન. તો ભગવાન છે એ કરતા છે. 1985 જયારે લંડનમાં સુવર્ણ મહોત્સવ થયો બાપાનો, અને કેટલો મોટો ઉત્સવ ગણાય કે 33,000 માણસો હતા, ફૂટબોલ સ્ટેડિયમ હતું, આમ ઓપન ટુ સ્કાય હતું, અને વરસાદ પડશે એવી જાહેરાત આવતી. લંડન BBC જે વેધર બ્રોડકાસ્ટ હોય ને, કે એ દિવસે ધોધમાર વરસાદ પડશે, અને એ લોકોનું બ્રોડકાસ્ટ લગભગ કોક ખોટું જાય, બાકી તો લગભગ સાચું 99.99 સાચું હોય. અને ખુલ્લામાં જયારે વરસાદ પડે તો આપણે આખો સમય ઊંધો પડી જાય ને. બાપાને કીધું તો સ્વામી કે આપણે હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરો, મહારાજનું ધાર્યું થાય છે, વરસાદ નહીં પડે. પણ આ તો BBC છે ભાઈ, આપણે આવે જ ઘણી વાર કે 24 કલાક આકાશ ચોખ્ખું રહેશે ને એ દિવસે ધોધમાર પડે. આપણે તો હવે વળી થોડા સાધનો લાવ્યા છે નવા, બાકી આકાશ ચોખ્ખું એ દિવસે જે પડ્યો હોય ને બધું જળબંબાકાર થઈ જાય. તો બાપા કે આપણે હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરીએ મહારાજ વરસાદ નહીં પાડે. અને વરસાદ પડ્યો લંડનમાં, પણ જો એમને ભગવાનની કર્તૃત્વ શક્તિમાં વિશ્વાસ છે. વરસાદ પડ્યો પણ એલી સ્ટેડિયમમાં નથી પડ્યો. આ ઘનશ્યામ બાપા એમના સાક્ષી છે. આ 85 હતા ને, 85 નતા બાપા, અહીંથી ત્યાગવલ્લભ સ્વામી ગયેલા, ત્યાગવલ્લભ સ્વામી હતા, ધર્મજીવન સ્વામી હતા. તો એ લોકો કીધું કે આખા લંડને અનુભવ જોયો. આ તો કદાચ લંડનનો અનુભવ છે, પણ આપણે જયારે અમદાવાદમાં બાપાને જયારે 50 વર્ષ પૂરા થયા, શાસ્ત્રી મહારાજે ચાદર ઓઢાડી અને ગુજરાત સ્ટેડિયમમાં એર ટાન્ઝાનિયાનું પ્લેન હતું ને, થર્મોકોલમાંથી બનાવેલું, બ્રહ્મપ્રકાશ સ્વામીએ, આખા બારી બારણા ખપાટિયા છૂટા પડી ગયેલા પવનમાં, આમ કરતા, ઓલા પાછળ પકડી રાખતા હતા. કારણ કે બાપાનો શો હતો બધું. ટાન્ઝાનિયામાં પેલું દારેસલામ એરપોર્ટ ઉપર હીરા તપાસે એટલે એર ટાન્ઝાનિયાનું પ્લેન બતાવવું પડે ને, પણ જે વાવાઝોડું હતું, ઓહો, એ બધા જ જે પોલીસો હતા ને 2-2,500, એ લોકો કહ્યું તમારા પ્રમુખ બાપા કે જબરા કે આખા અમદાવાદમાં ત્રાટક્યો, પણ ગુજરાત સ્ટેડિયમમાં નહીં. 1-2 વાર તો આપણને થયેલું કે અહીંયા હમણાં પડશે, ખાબકશે એમ, અને બાપા પણ આકાશ સામે જોતા હતા. પણ સ્વામી જયારે શાહીબાગ મંદિરેથી નીકળ્યા અને આ વાવાઝોડું ને વરસાદનું વાતાવરણ, સાહેબ કે આપણે મહારાજને પ્રાર્થના કરો, મહારાજ છે ને વરસાદ નહીં પાડે. તો આપણે વાત એ કરી રહ્યા છીએ કે બધા સંજોગો આપણા હાથમાં નથી રહેતા. એમ માણસ ગમે એટલું પ્લાનિંગ કરે, ગમે એટલી વ્યવસ્થા કરે, પોતાનું બુદ્ધિબળ, ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર, મની પાવર, મેન પાવર, ઇન્ફ્લુઅન્સ પાવર, પોલિટિકલ પાવર, આ બધા જ પાવર હોય ને તો આપણા બધા પાવર ભગવાન છે ને ઊંધા પાડી દે છે. હરિબળ ગીતા, નિષ્કુળાનંદ સાહેબ લખ્યું છે હરિબળ ગીતા, કે ભગવાનનું બળ, ઈષ્ટદેવનું બળ, એની કર્તૃત્વ શક્તિનું બળ છે ને એ આપણે મનમાં પરમ શાંતિ કરાવે છે. કારણ કે આપણું ધાર્યું નથી થતું. તો એ 85 જયારે સુવર્ણ મહોત્સવ થયો અને પ્રમુખ સ્વામી મહારાજનું પ્રવચન હતું, અમુક માણસો તો ફૂલાઈ જાય, આટલા બધા માણસોની હાજરીમાં સુવર્ણ ઉત્સવ કોઈ હિન્દુસ્તાનના સાધુ સંતનો થયો નથી. અમુક તો બોલી જાય ધીસ ઇઝ માય અચીવમેન્ટ, માય અચીવમેન્ટ. સ્વામી કોઈ માય અચીવમેન્ટ બોલતા જ નથી. સ્વામી શું બોલ્યા કે પહેલો આભાર તો પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનનો, એમણે મને મનુષ્ય દેહ આપ્યો. બીજો આભાર મારા ગુરુ શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજનો, જેણે મને અપનાવ્યો, સ્વીકાર્યો, અને આપ સર્વે મને સહકાર આપ્યો, આપ સર્વેના આશીર્વાદ. આ વાક્ય સાંભળીને ઓલા સીકે પીઠાવાલા છે ને, આ ઘનશ્યામ બાપા પધાર્યા સુરતથી, એની બાજુમાં ડુમ્મસ ગામ છે, અને સીકે પીઠાવાલા ચુસ્ત સમાજવાદી ગણાય. મોરારજી દેસાઈના માળાના મણકા ગણાય, બરાબર ને બાપા? માળાના મણકા. અને મોરારજી દેસાઈ ને એ બધા તો આમ જોવા જાવ ને
ધાર્મિક ખરા, પણ કોઈ સાધુ સંતને નજીક ન જાય અને બહુ નજીક ના જવાય ન દે, એ લોકોનું વર્તુળ એવું. એ પ્રવચન સાંભળ્યું ને, એ સત્સંગી થયા અને આજે ડુમ્મસમાં કોઈ હરિમંદિર બાંધી આપ્યું અને સ્વામીનો આજે પણ એના હૃદયમાં ગુણ છે એમ. તો એ સ્વામી એ વખતે વાર્તા કરેલી કરતું તો શક્તિની, કે આપણું ધાર્યું કઈ થતું જ નથી. ધાર્યું બધું શ્રી હરિનું જ થાય, મનુષ્ય જાણે મુજથી કરાય. ગાડા તળે શ્વાન ગતિ કરે છે, તે માન મિથ્યા મનમાં ધરે છે. પછી સ્વામીએ લંડનમાં એ સુવર્ણ મહોત્સવની સભામાં એક વાર્તા કીધેલી. સ્વામી કે દેવ ને દાનવ ને યુદ્ધ થયું. તો આપણે જાણીએ હંમેશા વિલન હોય ને બહુ પાવરફુલ હોય. જોજો, હીરો એકદમ ચોકલેટી હોય, રૂપાળો દેખાડો, ને વિલન મારા બેટા ગમે ત્યાંથી એમ ધુમાડા કાઢતા હોય સિગરેટના, અને આમ પગ મારે તો ડ્રમ ઊંધું પડી જાય, આમ કરે તો બાર તોડી નાખે, આમ કરે તો મોટરને ડાઈ મારીને ઓલી બાજુ પડે. એટલે વિલન ખતરનાક હોય. એમ બહાર પણ એવું હોય છે. એમ તો દેવ દાનવનું યુદ્ધ થયું ને, એમાં દાનવો હતા ને એ લોકો કાળો કેર વર્તાવતા હતા, અને દેવતાઓ બધા બિચારા એકદમ ચીકણા હતા, સરસ મજાના પિતાંબર ને વનમાળા ના અંતે બધા બિચારા થાકી ગયા કે આમાં આપણા બધા પિતાંબર છે ને વધારે પીળા થઈ જશે. ખબર છે તમને આ જોક? સાંભળો ત્યારે. આ તો એક વખત કાઠિયાવાડમાં છે ને પેલા દરબારો બહુ અંદર ધીંગાણા ચડતા, એમ અંદર અંદર ધીંગાણે ચડે. તે બે બાપુને આમ ધીંગાણું થયું, વોર. એટલે ટેમ્ભા બાપુ કે અલા એ નથુ, એક નથુ વાણંદ હતો એમનો, પસાઈ તો હોય વાણંદ જે ગણા, એ એમનો સેવક હતો એમ. એટલે કે નથુ, આજે ટેમ્ભા બાપુ પોતે ઘોડા ઉપર ચડી દુશ્મનમાં કાળો કેર વર્તાવશે, માટે મારો ઘોડો તૈયાર કર, પલાણ નાખ, અને મારા બધા ભાલા ને તલવાર ને અસ્ત્ર શસ્ત્ર લાવ, તું તૈયાર થઈ જા. તો નથુ કે ટેમ્ભા બાપુ, નાને મોઢે મોટી વાત ન થાય. આ તો મેં એવું સાંભળેલું કે નેપોલિયન બોનાપાર્ટ જયારે યુદ્ધમાં જતા ને ત્યારે લાલ કપડા પહેરતા હતા. ટેમ્ભા બાપુ કે એલા નથિયા, તું અવડો નાનો થઈને મારે મોઢે મારા કાને આવી વાતો સંભળાવે છે. નેપોલિયન બોનાપાર્ટ લાલ કપડા પહેરતો હતો, એનું તને કઈ રહસ્ય ખબર છે? શા માટે પહેરતો હતો? નથુ કે હા બાપુ, એવું છે કે લડવા જાય ને નેપોલિયન, તો લડતા લડતા કોક માણસ નેપોલિયન પર તલવારનો ઘા મારે અથવા ભાલો મારે ને, લોહી નીકળે ને. એટલે લાલ રંગ હોય ને તો લોહીનો રંગ લાલ અને કપડા લાલ, એટલે લાલમાં લાલ મિક્સ થઈ જાય. એટલે કોઈ માણસ અહંકાર ન કરે કે આપણે નેપોલિયન ઉપર તલવારનો ઘા કર્યો એમ. ટેમ્બા બાપુ કે એમ નથુ, તો પછી મારા પીળા કપડા લાવ. સમજ્યા? એટલે યુદ્ધમાં જાય અને કોક પીળા કપડા લે, શું ડાયરિયા થઈ જાય તો પીળામાં પીળું મિક્સ થઈ જાય એમ. એમાં બધા દેવતાઓ હતા ને પિતાંબર વધારે પીળા થતા હતા બિચારા, તે કંટાળી ગયા અને ભગવાનની પાસે ગયા કે અમારું તો કઈ બળ કામ નથી લાગતું. કોણ ગયું? અગ્નિ દેવતા, વાયુ દેવતા, જળ દેવતા. અને ભગવાને પોતાની શક્તિ આપી અને પછી દેવતાઓનો વિજય થયો. પણ વિજય થયો ને એટલે જો માણસને હંમેશા આપણે છે ને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ મકાન ચણાઈ જાય, બાપામાં લોન મળી જાય, સર્વોપરી બંધાઈ જાય, તમાકુન ભાવ સારા આવે. પણ જયારે આવે ને ત્યારે કોની કૃપાથી આવે ભૂલી જઈએ. જોજો, માણસ આવો છે. એટલે આ લોકોની યુદ્ધમાં વિજય થયો ને એટલે મોટું નંદનવન બગીચો છે સ્વર્ગમાં, ગાર્ડન પાર્ટી. એટલે એમાં બધા ગાર્ડન પાર્ટી હતી અને બધા બેઠા ને એ લોકો તો પાછો કઈ ઓલો નવસારનો અને કાળા ગોળનો દારૂ ન પીવે, દેવતાઓનો દારૂ જુદો હોય. બધો વોડકા ને વિસ્કી ને જીન ને રમનો બાપ થાય એવો આમ ટોપ ક્વોલિટીનો દારૂ પીતા હતા. અને રંભા ને મેનકા ને ઉર્વશી બધા થઈ બધું ભરતનાટ્યમ ને કથક અમને કુચીપુડી બધી કરતા હતા, ડાન્સ કરતા હતા અને બધા મોજ મજા કરતા હતા. એમાં બધા આમ ગર્વથી કહેતા હતા. વાયુ દેવતા કે અરે મેં તો જે આમ એની પાછળ પવન છોડ્યો સંપૂર્ણ શક્તિથી, તે દાનવો તો ઉડી ગયા. અને બધા પોતપોતાનો અહંકાર વાગોળતા હતા. એમાં ભગવાન છે ને એ યક્ષનું રૂપ લઈને આવ્યા. એકદમ ગરીબ બ્રાહ્મણ કઈક એવું ધોતિયું ફાટેલું હતું અને તે આવ્યા. હવે નંદનવન ગાર્ડનમાં આવો ગરીબ બ્રાહ્મણ આવેલો શું થાય? મુગલ ગાર્ડન હોય રાષ્ટ્રપતિ, એ મુગલ ગાર્ડનમાં બધા જ દુનિયાના રાષ્ટ્રપતિ ભેગા થયા હોય. એમાં બોરસદમાં જલારામ મંદિર આગળ ભીખ માંગતો હોય, એ અંદર એન્ટ્રી લઈ શકે? એને જવા જ ન દે અંદર. પેલો આપણો મકબૂલ ફિદા હુસેન હતો ને, MF હુસેન, તે બોમ્બેની વિલિંગ્ટન ક્લબમાં ગયો, બહુ મોટી ક્લબ ગણાય. પગમાં ચપ્પલ નતા તો ગાડી મૂક્યો. હવે એનું પેઇન્ટિંગ છે ને 80 લાખ ને કરોડ રૂપિયાનું વેચાય, પછી વળી ચપ્પલ પહેરાવી ના ગયેલો. એટલે અમુક એટિકેટમાં જવું પડે.
એટલે આ લોકો નંદનવનમાં એટિકેટ બહારનો આવ્યો, આ ગરીબ. એટલે કે તું કોણ છે? એટલે હું તો કે સામાન્ય માણસ છું એમ. મારું એક કામ કરી દો કે બોલો. એ કે સામે પેલું તણખલું છે ને એ જરા નજીક લાવી દો ને. એટલે વાયુ દેવતા કે એ તું કોને કામ સોંપે છે? આપણી પર કોઈ રાજી થઈ જાય વડાપ્રધાન તો કે ભાઈ માગ એમ તો કે આ બોરસદ ચોકડી છે ને ત્યાં હું આઈસ્ક્રીમની લારી લઈને ઉભો રહું છું ને પોલીસ મને કાઢે છે, એને કેમ જરા મને કાઢે નહીં? એવું કામ બતાવાય ને. અને ભાઈ એ રાજી થઈ ગયો તને 2 ફેક્ટરી નાખી દે બોરસદમાં, બીજી શું લારી શું કામ ઉભો રાખવાનું? તો બ્રાહ્મણે આવું કામ બતાવ્યું. એટલે વાયુ દેવતાએ તો પોતાનું બળ મૂક્યું, ઓલું પાંદડું હલ્યું નહીં જરાય, તણખલું, તે વધારે પાવર છોડ્યો. અને વાયુ દેવતા કેવું નુકસાન કરે છે ખબર છે ને આપણને? કે ઘણી વાર વાવાઝોડું હોય છે ને, તે આપણે ભુજમાં વાવાઝોડું આવેલું તો થાંભલા હોય ને પિલર લોખંડના, એટલે તમે ભીનું તમારું લેંઘો હોય અને લેંઘાને નીચો તો કેવું થઈ જાય? એવા વાંકા વાળી નાખે હો પિલર. અને વાયુ દેવતાએ બધી શક્તિ મૂકી પણ તણખલાને કઈ ન થયું. અને નીચે બેસી ગયો, હઠ તારીની. પણ કોઈને કીધું નહીં હો મારાથી આ ન થયું. પછી જલ દેવતાને બતાવ્યું કામ કે આ તણખલું ભીનું કરી દો ને. તો કે હું તો જયારે પૂર આવે ને તો આખા શહેરના શહેર તાણી જાઉં. ઢાકામાં પૂર આવેલું તો 1,25,000 માણસ મરી ગયેલા, કેટલા 15-17 વર્ષ પહેલા. તો આવું કામ મને બતાવે છે, તો કે આટલું કરી દો ને. એટલે એને બધું પોતાની શક્તિ વાપરી, કાંઈ જ ન થયું. પછી અગ્નિ દેવતાને કીધું. અગ્નિ દેવતાએ પોતાનો પાવર વાપર્યો. અને અગ્નિ જયારે જંગલમાં હોય ને, તમે જો આ સાઉથ અમેરિકાના જંગલ છે, એમેઝોનના જંગલ, એમાં આગ લાગે ને તો આપણે બોરસદ નગરપાલિકાનો બંબરનો કામ લાગે, ટેંગ ડેંગ 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 બંબા કામ લાગે. એ જંગલમાં તો છે ને હેલિકોપ્ટરમાંથી પાણી છાંટે અને મહિનાઓ સુધી પાણી છાંટે ને તો એ આગ કંટ્રોલમાં આવે. તે અગ્નિ દેવતાએ બધી શક્તિ મૂકી, તે તણખલું જરાય સળગ્યું નહીં. એ પાછા બેસી ગયા. પછી બધા અંદર અંદર મૂંઝાણા ગયા, આ કોક લાગે છે જબરજસ્ત લાગે છે કે. અને બધાના અહંકાર નીચે પડ્યા ને. પછી ત્રણેય પૂછ્યું કે તમે છો કોણ? એમ તો કે હું ભગવાન છું, વિષ્ણુ હતા એ. તો કે તમે કેમ આવ્યા? એટલે કે આ તો યુદ્ધમાં વિજય થયો ને. તો જે લોકો ભૂલી ગયેલા કે વિજય આમની કૃપાથી, આમની મદદ લેવા ગયેલા ને એટલે આપણો વિજય થયેલો. પણ પોતે બધા આમ આકડો મૂછે એમ તા દેતા હતા. તો સ્વામી શું વાત કરી કે જે કઈ ધાર્યું થાય છે એ બધું ભગવાનનું જ થાય છે. આપણે બધા સત્સંગી છીએ, આપણે કદાચ ચેષ્ટાના પદો ન આવડે, પણ એક કડી છે ને એ બધા સત્સંગીને આવડે છે. હું બોલું છું, તમે બધા ભેગા બોલશો એટલે તમને ખબર પડશે કે અમને આવડે જ છે. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, અગણિત વિશ્વની મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય, મારી મરજી વિના રે કોઈથી. એમ મુને જાણજો રે, એમ મુને જાણજો રે, મારા આશ્રિત સૌ નર નાર, મારા આશ્રિત સૌ નર નાર. જો આ કડી છે ને, ભલે આપણે ગમે તેવા બુદ્ધિજીવી હોઈએ, અબજોપતિ હોઈએ, પણ સત્સંગી માત્ર હૃદયમાં છે ને આ કડી કોતરાયેલી છે કે બધું ધાર્યું છે ને આપણા ઈષ્ટદેવ શ્રીજી મહારાજ અને પ્રગટ ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજનું થાય છે. એટલો આપણે વિશ્વાસ હોય ને તો આ દુનિયામાં જે ચારે બાજુ ઝંઝટ છે, કેટલી બધી ઝંઝાવતો છે ભાઈઓ, અને આપણે માનીએ છીએ કે એમનું જ ધાર્યું થાય છે. અને આપણે જો કીધું ને પ્લાનિંગ ઊંધા પાડી દે. 1995માં બાપા સાગર યાત્રામાં ગયેલા ને મોમ્બાસાથી, બધે માડાગાસ્કર ને મોમ્બાસા ને, તે જે શિપ હતી એ જર્મન શિપ હતી, માય રોયલ નસાઉ. એનો કેપ્ટન જર્મન હતો અને શિપ એટલે એકદમ રોયલ હતી. 6 દિવસના $1200 એનું ભાડું હતું. કેટલું? અમેરિકન ડોલર. અને અફલાતું નથી, હેલિકોપ્ટર હેલિપેડ હતું ઉપર બાપા. કમ્યુનિકેશનના બધા સાધન. એ લોકોને જે શિપમાં જે ગોલ્ફ રમાય ને, એટલે કે હોકી, શિપનું હોકી જુદું, એનું નાનકડું હોય, પણ અદભુત હતી એમ એ શિપ. તો પછી બાપા જયારે ઉપર ગયા ને કેબિનમાં, તો એટલે કેપ્ટને શું કીધું ખબર છે? કે અમારી પાસે બધા જ સાધનો છે કમ્યુનિકેશનના, બધા છેલ્લામાં છેલ્લા મોડર્ન સાધનો છે, પણ એક વાર દરિયા કિનારો છોડીએ અમે અને સામે જવું હોય ને તો અમારે સૌથી મોટો આધાર ભગવાનનો. શું કીધું? એટલે આટલા બધા સાધન છે, તમારી પાસે હેલિકોપ્ટર ઉતરી એવું બધું હોય, પણ એક વાર સાગર કિનારો છોડ્યો અને સામે ડેસ્ટિનેશન સુધી પહોંચીએ, એમાં અમને સૌથી મોટો આધાર હોય તો કોનો? ભગવાનનો છે. એનો અર્થ શું થયો કે બધું હોય ને. અમે લોકો જયારે ભાટિયા હોસ્પિટલમાં ગયેલા 1995માં,
મેં તો 2-3 હોસ્પિટલમાં જોયેલું, હરકિશનમાં જોયેલું, ભાટિયામાં ઓપરેશન થિયેટર હોય ને, ઓપરેશન કરનારા FRCS ડોક્ટર હોય, તો ઓપરેશન થિયેટર પર લખેલું આઈ કટ હી હીલ્સ. ડોક્ટર કે હું કાપું છું પણ રૂજ આપનારો ભગવાન છે. લો, એ રૂજ છે ને ગણન નથી આવતી. તો ડોક્ટર છે ને ગમે તો કુશળ હોય, સારામાં સારું ઓપરેશન કર્યું હોય, પણ રૂજ આપનારા ભગવાન છે. બોલો, આવું તો ડોક્ટરો માને છે, આવું તો આ કેપ્ટન માને છે. અમેરિકામાં જયારે ઓલું એપોલો 13 ઉપર ગયું અવકાશમાં, અને પછી નીચે એલું કમ્યુનિકેશન છૂટી ગયા બધા નાસા જોડે, અને ગમે ત્યાં પડે એવું હતું. અને અમેરિકા નાસા એટલે આ ચંદ્ર ઉપર મોકલે એ આપડા નાના પ્લેન ચાલે, સહારા એરવેઝ, ઇન્ડિયન એરલાઇન્સ, એવા ચાલે? એ તો કશું એનું કઈ ફદ્યું ન ઉપજે. એના યાન જુદા હોય, કરોડો ડોલરના પ્રોજેક્ટ હોય. કેટલા કરોડો ડોલર? આપણું નર્મદા પ્રોજેક્ટ છે ને, એવા 50 પ્રોજેક્ટ થાય એવું એક અવકાશયાન જતું હશે. બરાબર દિલીપભાઈ? આ દિલીપ છે ને, અમેરિકાથી આવ્યો છે ને, એને નાસાનું ખબર છે. નાસાનું અબજો ડોલરનું બજેટ છે. તે જયારે અવકાશયાનમાં ઉપર ગયું એપોલો 13, અને પછી નીચે આવી શકે એમ નહોતું, તો રિચાર્ડ નિક્સન વડા પ્રેસિડેન્ટ હતા. નિક્સન આવ્યા ટીવી ઉપર અને અમેરિકાની જનતાને જાહેર વિનંતી કરી કે તમે લોકો જેને માનતા હોય, તમારી શ્રદ્ધા જ્યાં હોય ત્યાં તમે પ્રાર્થના કરો. એ સુપર પાવર, ઓલ માઇટી ગોડ, તમને જ્યાં માનતા હોય ત્યાં. કારણ કે આ લોકો પૃથ્વી ઉપર હેમખેમ આવશે એ ભગવાનની શક્તિથી, તમારી બધાની પ્રાર્થનાથી આવશે. તો ક્યાં ગયું તમારું પ્લાનિંગ? આ કઈ ગાડું ચલાવવા જેવું છે? ગાડું હોય ને, એમાં ગાડું ચલાવતો ખેડૂત હોઈ ગયો હોય ને, તો એ બળદ ગાડું સીધું ઘરે જ આવે. અને આમાં એપોલોમાં એવું કઈ ચાલે? હમણાં ઓલું કોલંબિયા ઉડેલું, અને આપણી કલ્પના ચાવલા પેલી મરી ગઈ, એમાં શું થોડું ઘણું જ ગરબડ હતી. એમાં તો 8 જણાનો કોઈ અસ્થિ વિસર્જનનો કાર્યક્રમ નથી થયો કોઈનો, કે ભાઈ અમારે હવે તર્પણ વિધિ કરવી. કોનું તર્પણ કરો? પણ અસ્થિ વિસર્જન જ નહીં કોઈનું. તો એ લોકો, રિચાર્ડ નિક્સન આવ્યો ટીવી ઉપર અને બધાને જાહેરાત વિનંતી કરી, અને ભગવાને પ્રાર્થના સાંભળી. એ લોકો સલામત ઉતર્યા, પણ સલામત ન ઉતરે ને તો મિસ્ટર અંકલ સેમ ગણાય. શું ગણાય? અમેરિકા એટલે અંકલ સેમ. એ રશિયા, ચીન, જર્મની, જાપાન પાસે મૂછ નીચી પડે. ટેકનોલોજીની પૂછડી ખતમ થઈ ગયા તમારા બધા. એનું મોટું અહંકારો એનું ભારે પડે. આપણે હમણાંની વાત છે ને, ઈરાક ઉપર યુદ્ધ થયું, બુશ યુદ્ધ લઈ ગયા, એને કે થોડા દિવસમાં જીતી લેશું. પણ જે રણમાં જે આંધી હતી ને, તોફાન, એમાં બધા એ લોકોની ટેકનોલોજી ઊંધી પડી ગઈ. તો એ રણમાં આંધી મૂકનાર કોણ છે? એ ભગવાન છે. એ લોકોને સીધા દોર કરી દીધા કે ભાઈ તમારું ધાર્યું નથી થતું એમ, એને કામ કરી નાખશું. પણ રણમાં તોફાન ઉપડે અને તમારું કોઈ ટેકનોલોજી કામ ન લાગે, બધા સૈનિકો ડરે ધ્રુજે, તો એ શક્તિ છે ને, એ ભગવાનની છે. તો જો આપણે સત્સંગી છીએ, અને સત્સંગી તો માનવાનું જ છે કે ભગવાનનું જ ધાર્યું થાય છે, અને એવું ન માને તો આપણે વારંવાર છે ને સુખ દુઃખ આવ્યા કરે, અને પછી સત્સંગની આપણે જમાવટ નથી થતી. આપણે જે સત્સંગનો રિયલ આનંદ આવો છે ને, એ નથી આવતું એમ. ગુણાતીત સ્વામી જયારે એકવાર આમ નીકળતા હતા, અને લોટકા વદનની ભાગોળ આવી. એ ભાગોળ એક છે ને, બળદિયો કે કોઈ ગાય ભેંસ મરી ગયેલું, અને એટલું બધું એ મળદું ગંધાયેલું, કારણ કે ફૂલી ગયેલું અને બદબુ મારતું હતું. તે ગુણાતીત સાહેબ બધા હરિભક્તો બધા ના કાઢો રૂમાલ મૂકીને જતા હતા. સ્વામી કે અહીંયા બેસવાનું મન થાય? તો કે અરે બાપજી, અહીંથી ભાગવાનું મન થાય. તો કે અહીંયા બેસીને વાતો કરવાનું મન થાય? અરે વાતો છે નહીં, પણ અહીંયા ઊભું ન રહેવાય. તો ગુણાતીત સાહેબ શું બોલ્યા કે ભગવાન પોતાની ચૈતન્ય શક્તિ, પોતાની કર્તૃત્વ શક્તિ જો આવી રીતે ખેંચી લે ને દુનિયામાંથી, તો આખું જગત છે ને મળદાની પેટે ગંધાઈ જાય. બોલો, આપણે જે જીવીએ છીએ ને, એ આપણે ગંધાઈ જઈએ. તો એ કર્તૃત્વ શક્તિ ભગવાનની છે, અને એ ભગવાન આપણે આપનારા છે. આપણામાં જે કઈ છે ને, એ બધું જ ભગવાનનું છે. અને એવું ન માનીએ તો આપણે દુઃખી થયા જ કરીએ. ડોક્ટર સાંઈ છે ને, ગુંટુર ગયેલા, આંધ્રપ્રદેશમાં ગુંટુર કરીને એક જિલ્લો છે, એનું મરચું વખણાય, વરંગલ અને ગુંટુર. આપણે બધું ઉગા મેડીનું કઈ ઇન્ટરનેશનલ ન ગણાય, પણ હિન્દુસ્તાનમાં મરચાના ભાવ છે ને, વરંગલ ઊંચું નીચું કરે, હળદર જેમ સાંગલી કરે ને. એક ભાઈને ઘરે પધરામણી ગયેલા, જૈન હતા. એ પોતાનો નાનો દીકરો લઈને આવ્યા કે સ્વામી આશીર્વાદ આપો. તો કે શું મુશ્કેલી છે? એ કે આ બાળકને જન્મ થયો ને, તો જન્મથી સુરદાસ છે, આંધળો, બ્લાઇન્ડ. પછી જન્મથી એ મૂંગો અને બેરો છે. પછી જન્મથી એને પેરેલિસિસનો એટેક છે. અને 5મું એ મંદ બુદ્ધિ છે, આલ્ફો. હવે એ છોકરો શું જીવશે? વિચાર કરો. હવે જો આપણે એમાંના કઈ નથી, તો એ કોક શક્તિ છે ને ભગવાન,
અને આપણે કોક નથી માનતા, આપણે માટે કોક એટલે આપણે પૂર્ણ પુરુષોત્તમ શ્રીજી મહારાજને આપણા ગુરુ પ્રમુખ સ્વામી. આ તો લોકો બોલે ભાઈ કોક નેચર છે, કઈક કોક કામ કરે છે એમ. આપણે સત્સંગી છીએ. હવે એ છોકરો 5 વસ્તુ લઈને જન્મ્યો છે, આપણે એમાંનું કઈ છે તો કરતું તો શક્તિ ભગવાનની છે. એ ભગવાનને છે ને આપણે ભૂલી જઈએ છીએ, કારણ કે કરતું તો શક્તિ ભૂલ્યા એટલે ભગવાનને ભૂલ્યા. અમારા પારસી છે ને મુંબઈમાં, જીમી જીજી બોય, ઓળખો તમે? અમેરિકન એમ્બેસીની આગળ રહે છે, પેરેડાઇઝ એપાર્ટમેન્ટ. અને જીમી છે ને એ મને ઘણી વાર વાત કરે કે અરે કૃષ્ણ પ્રિય, કરોડો માણસને જારો સાફ ન થાવતો. શું કે પારસી લોકો એવું બોલે, એ કે કરોડો માણસને સવારે જારો સાફ ન થાવતો, તો મને તો જારો સાફ આવે ને તો હું એવનને થેન્ક યુ કહું, તમારો ઘરનો જ આભાર. કે શું કે હવે આપણે તો આ હસવામાં ગયું ને, પણ તમે જો દુનિયામાં જેટલી દવા છે ને એ કબજિયાતની દવા છે. અરે કે પેટ સાફ તો દર્દ માફ. શું કે છે આયુર્વેદ? શું કે છે? તમને પેટ સવારે જાડો સાફ આવે, અમે તમને કઈ મળે છે? માનો કે તમારા ખીચામાં 25 રૂપિયા હોય અને તમારો પેટ સાફ આવે, તમે બહાર નીકળો તો 50 થાય છે? કઈ મળતું નથી. તમારા અંદર હતું એ નીકળ્યું, થોડું ગયું એમ, પણ તો આપણે લાગે હાશ હળવા ફૂલ થઈ ગયા. શું કે તો એ જીમી પારસી છે. એનું જો વિચાર કેવો સરસ છે. આજે તમને ને મને માથું નથી દુખ્યું, એ ભગવાનની કૃપા છે કે નહીં? અને માથું દુખે તો આપણે કેવા હેરાન થઈએ છીએ, આપણને ખબર છે ને. આપણે તો માનતા જ નહીં, આજે બહુ દિવસ સારો ગયો, પછી રાત્રે ખીચડી કડી હોંડો ખાઈને સુઈ ગયો. કે પણ આજે તારો પગ ભાંગ્યો નહીં, તને ફ્રેક્ચર થયું નહીં, તાવ ન આવ્યો, માથું ન દુખ્યું, આ બધું સારું નથી? તો એ કરતા હરતા કોણ છે? ભગવાન છે. એ ભગવાન આપ કરતા હરતા ન માનીએ તો મારે કે છે આપણે દુઃખ આવ્યા જ કરે. શ્રીજી મહારાજે વતનાથમાં કાગળ લખાયો છે કે હરિભક્તોને કાગળ લખો કે ધાર્યું તો એક પરમાત્માનું થાય છે, કોઈ ભુવા મંત્ર દોરા ધાગા નથી થતું, એક ભગવાનનું જ ધાર્યું થાય છે. એટલે બધે ગામો ગામ કાગળ લખાયા. અને મહારાજે પાછું કેવું સરસ લોજિક આપ્યું, બુદ્ધિ ગમી આપણે તર્ક આપે છે કે જો બધું મંત્ર જંત્રથી થતું હોય તો રાજા લશ્કર શા માટે રાખે? તમે જો બધું મંત્રથી પતતું હોય તો લશ્કર શા માટે રાખે? 4-5 માંત્રિક રાખે તો તમને ખબર છે આપણો લશ્કરનો ખર્ચો કેટલો? વકીલ સાહેબ, તમારા બોરસદ નગરપાલિકાનું બજેટ કેટલું છે? કઈ અટેક ગઠી ગયો ને, મારે વાંધો નથી, કઈ હશે 25-50 કરોડ. માનો કે બોરસદ નગરપાલિકાનું બજેટ 25 કરોડ ગણો ને, આપણે ક્યાં વાંધો છે એમ. પણ ભારતીય ડિફેન્સ છે ને, આપણું સંરક્ષણ ખાતું, એનું દર વર્ષનું બજેટ છે ને 55,000 કરોડ રૂપિયા છે. કેટલું બાપા? 55,000 કરોડ રૂપિયા. પાકિસ્તાન છે ને એ પેલું ગોરી વસાવે ને પ્રક્ષેપ, ઓલું મિસાઇલ્સ, એટલે આપણે હિન્દુસ્તાને શું કરવાનું? હવે આપણે સરહદને કિનારે જેટલા બધા મિલિટરી રહે છે એને અખંડ ધૂન કરવાની, કારણ કે પાકિસ્તાને મોટું શસ્ત્ર વસાવ્યું, માટે રઘુપતે રાઘવ રાજા રામ કરવાનું. બરાબર? એની પાસે જેવા સાધન હોય ને એનો બાપ વસાવવો પડે. અને આ એક નીતિ છે, રાજશાસ્ત્રમાં નીતિ છે કે દુશ્મનથી તમારે સુપીરિયર રહેવું પડે. અને શસ્ત્રો છે ને એ યુદ્ધ ન થાય એના માટે છે. જો અણુબોમ્બ છે ને યુદ્ધ નથી થતું, બોલો, બે ડરે છે એમ. એટલે કેટલાક શસ્ત્રો તો વેચે જ બધા, પણ વિચાર કરવા જેવું છે કે એ લોકો જે વસાવે, આપણે અગ્નિ, ત્રિશુલ, બરાબર, નાગ, આ બધા મિસાઇલ્સ આપણી પાસે છે. એ 700 કિલોમીટર રેન્જનું વસાવે, આપણે 1200 કિલોમીટરનું વસાવવું પડે. એ જે રડાર લાવે અમેરિકા પાસેથી, માનો કે 100 કરોડનું, આપણે 200 કરોડનું લાવવું પડે. એટલે દુશ્મનથી સુપીરિયર રહેવું પડે. તો આપણું મિલિટરીનો કેટલો ખર્ચો છે. આપણા સાધુ છે ને યોગી પુરુષ સ્વામી, યજ્ઞચરણ સાહેબના ભાઈ, એમનો ભાઈ મિલિટરીમાં છે, ગંભીરસિંહ ને, ગંભીરસિંહ છે નામ, અને સિયાચીનમાં છે. આખા વર્લ્ડના જેટલા દેશો છે ને, અમેરિકા, રશિયા, ચીન, જર્મની, જાપાન, એમાં દુનિયામાં કઠિનમાં કઠિન કોઈ પોઈન્ટ હોય ને બોર્ડર ઉપર તો સિયાચીન છે. સિયાચીનમાં અત્યારે ઉનાળો છે ને, આપણે કેટલી ગરમી છે ખબર? 41-42 છે. અત્યારે કઈક -8-10 તો હશે જ ત્યાં, એટલી તો હોય જ પાછી. અને વિન્ટર હોય ને તો -22-24. માઇનસ એટલે શું ભાઈઓ ખબર છે ને? તમે ડોલ ભરીને પાણી મૂકો, 0 આવે ને ટેમ્પરેચર, તો સવારે બરફ થઈ જાય. આપણે જરા આમ 10-12 ડિગ્રી ઠંડી હોય તો આવે નયા પડકારમાં, ચરોતરમાં ઠંડીનો સુસવાટો. બોરસદ આણંદમાં સ્વેટર ઘરાકી, સ્વેટર મફલરની ઘરાકી, 12 ડિગ્રીમાં મફલરની ઘરાકી નીકળે. અને બાજુ ઘરે ગરમ ગરમ શીરો, દાળ ભાત ને ખીચડી કઢી ખાતો હોય, એને ક્યાં બોર્ડર ઉપર જવાનું છે? તો આપણું હિન્દુસ્તાન ગવર્મેન્ટ 54,000 કરોડનો ખર્ચો કરે. તમને ખબર હશે કે આપણી પાસે અણુ સબમરીન નથી, અમેરિકા પાસે છે.
અણુ સબમરીન નો ખર્ચો કેટલો ખબર છે? એક અણુ સબમરીન એટલે ત્રીજા વિશ્વના જેટલા દેશ છે ને, ભારત, પાકિસ્તાન, બર્મા, પછી થાઈલેન્ડ, પછી આ માલદીવ, ભૂતાન, એવા કેટલા બધા દેશો, ઇથોપિયા ને, સુદાન ને, ઘાના ને, નાઇજીરિયા ને, યુગાન્ડા ને, રવાન્ડા ને, આવા લગભગ 50-70 દેશો ભેગા થાય અને એ દેશોના જે તમામ બાળકો જન્મે અને જન્મીને ગ્રેજ્યુએટ થાય, એ તમામ 50 દેશોના જન્મેલા બાળકો ગ્રેજ્યુએટ થાય, એની પાછળ એજ્યુકેશનનો જેટલો ખર્ચો આવે ને એટલો એક અણુ સબમરીની પાછળ આવે. આપણી પાસે નથી ભાઈઓ. એના કરતા 5 માંત્રિક રાખવાના, ભુવા, બરાબર? અને જેવા તેવા બોર્સ ચેમ્પિયન નહીં, વર્લ્ડ ચેમ્પિયન હોય. કેવો હોય? અને તમે જોજો ભુવા છે ને, એ હંમેશા એ લોકો દાણા વાપરે ને તેમ નાખે કે એકી કે બેકી. તે ભૂવો નક્કી કરેલી એકી બેકી થાય. આપણે બધા સત્સંગી છીએ, તે ભૂવો દાણા નથી નાખતો, આપણે એકી બેકી ચાલુ છે કે નહીં? જેને બંધ થાય આંગળી ઊંચી કરે, નંબર ચાલુ છે. પછી 1 એટલે આમ ને 2 એટલે આમ, એ ભૂવો નક્કી કરે અને ભૂવો ધૂણે બરાબર નો. પણ આપણે દુલા કાગે બહુ સરસ લખ્યું છે, ભૂવો ધૂણીને માંદો પડે ત્યારે જ્યાં ભુવાને બોલાવે, તાપ તપે જાણે વૈદના તનમાં ઓસડ યાદ ન આવે રે હો, રામની અજબ રચનારે નો પાર મનુષ્ય કેમ પાવે. ભૂવો ધૂણે, બહુ ધૂણે એટલે વાઇબ્રેશન આવે ને શરીરમાં. તમે બોરસદી ભૂજ જાઓ અને એસટીની 3rd ક્લાસ બસ હોય ને તો વાઇબ્રેશન થી તાવ આવી જાય. જોજો, તે ભૂવો ધૂણી ધૂણીને થાક્યો હોય તાવ આવે એટલે બીજા ભુવાને બોલાવે. તો આપણે વાત એ કરતા હતા કે એના કરતા એક ચેમ્પિયન, વર્લ્ડ ચેમ્પિયન ભૂવો રાખવાનો ભારત ગવર્મેન્ટે, અને એ લોકોને અડદના દાણા આપવાના. કારણ કે એ લોકો છે ને તુવેરનો દાણો ન વાપરે. જોજો, એવું કે છે આયુર્વેદમાં, એવું કે છે મગ છે ને પચવામાં હલકામાં હલકા છે, પછી તુવેરની દાળ, પછી આ બધા ચણા. પણ અડદની દાળ છે ને એ બહુ અઘરીઓ પચવામાં. તમે કહો સાદું ભોજન છે, બાજરાનો રોટલો ને અડદની દાળ. સાદું નથી ભાઈ. એ તું 10 કલાકમાં ખેતીમાં મહેનત કર અને ભારોભાર ઘી દૂધ માખણ ખાન તો પછી અડદ ને બાજરો, બાકી તો કબજિયાત કરી દે એમ. તો અડદની દાળ પચવી અઘરી, અને વાલ છે બહુ અઘરા, ખબર છે ને? વાલ ઓલા રંગુની વાલ, એનું તમે સાંભળ્યું છે? સાંભળવા છે. વાલ કે હું મોટો દાણો. શું કે? વાલ કહે હું મોટો દાણો, જાજા લાકડા બાળું, 3 દિવસ સમાગમ કરે તો સભામાં બેસતો ટાળું. એ તમારા કુકરની 3 વિસલે તમે તુવેર દાળ, રેટિયા છાપ તુવેર દાળ વાસદ ની ચડી જાય ને એમ વાલ ન ચડે તરત. અને 3-4 દિવસ તમે પહેરો એટલે બધા કે અમારે બધું આવશે, આમાં બધું કરતા કરતા આવશે ને આ આવશે. આ તો વચ્ચે આવેલા કહી દે, અત્યારે બધા આપણા પાયલોટ હડતાલ ઉપર ગયા છે ને એર ઇન્ડિયાના. એકવાર એક પ્લેન જતું હતું બોમ્બે થી લંડન, એર ઇન્ડિયાનું પ્લેન હતું. એટલે એમાં પ્લેનમાં તમારું સ્વાગત કરે પાયલોટ છે ને, અંગ્રેજી ને હિન્દીમાં બોલે, જે દેશની ભાષા હોય. એટલે એમાં એને જાહેરાત કરી એમ, एयर इंडिया की ओर से कैप्टन चोपड़ा और केबिन को आपका हार्दिक स्वागत करते हैं। बम्बई से लंदन की उड़ान 8 घंटा और 30 मिनट में पूरी करेंगे। आपके लिए चा नाश्ता भोजन परोसा जाएंगे। हिंदी की प्रसिद्ध फिल्में भी प्रस्तुत की जाएगी। हम आशा रखते हैं कि आपकी यात्रा सुखद हो। डिंग 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 पूરું થાય, સમજ્યા? બોમ્બે થી લંડન નું ઉડ્ડયન 8 કલાક 30 મિનિટમાં પૂરું થશે. તમારા માટે ચા નાસ્તા અને ભોજન આપવામાં આવશે. હિન્દીની પ્રસિદ્ધ ફિલ્મ બતાવવામાં આવશે. અમે આશા રાખીએ છીએ કે તમારી યાત્રા સુખદ હો. ડિંગ 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 પૂરું થાય તો યાત્રા શરૂ થઈ. એટલે એમ ટેક ઓફ થયું પ્લેન. એમાં એક કોઈ કાકા હતા, દાસ કાકા, અને એ પ્લેનમાં બેઠા પહેલી વાર. અને એ પાછા ચુસ્ત સત્સંગી હતા, એટલે બહારનું ખાઈ ને, એટલે 2-2.5 કલાક થઈ. એટલે એર હોસ્ટેસ છે ને એ ડીશ લઈને આવી. પેલા દાસ ને આપ્યું તો કે નો નો નો. એટલે એર હોસ્ટેસ છે ને એ કે મમ્મી તમને આગ્રહ કરે ને, બેટા ખાઈ લે ને, ગળાના હમ, મારા હમ, તમારા હમ, એવું ન કરે, બીજે જાય. એ તો નોકરી કરે છે. એટલે એર હોસ્ટેસ બીજે ગઈ. પછી એલા દાસ કાકા હતા ને, એને પોતાનું ટિફિન કાઢ્યું. એમાંથી ડીશમાં વડો, ઢેમરો કે ઢેમરો એ મૂક્યા. અને બાજુમાં એક પીટર કરીને અંગ્રેજ બેઠો હતો. એ કે વોટ ઇઝ ધીસ રાઉન્ડ રાઉન્ડ, કે ગોળ ગોળ શું છે કે? એટલે દાસ કાકાને અંગ્રેજી આવડે નહીં.
એ કે ઢેબરો ઈંડિયો ઈંડિયો કે એટલે બધું સમજાવી દીધું એને. પછી દાસ કાકે સૂકી ભાજી કાઢી તો પેલો કે વોટ ઇઝ ધીસ? તો એનું અંગ્રેજી કર્યું ડ્રાય પોટેટો વેજીટેબલ. ડ્રાય પોટેટોની પ્રિંગલ્સ થાય, વેજીટેબલ ન થાય. સૂકી ભાજીનું શાક. તમે કે નાવા નીચોવાનો સંબંધ નહીં, એનું અંગ્રેજી કરો નો રિલેશન ઓફ બાથ ઓર રિન્સ, એવું ચાલે? તો આ કે ડ્રાય પોટેટો વેજીટેબલ ઈંડિયો. પછી ઢોકળા કાઢ્યા તો પેલા કે વોટ ઇઝ ધીસ સ્પંચ? ઇઝ ઇટ સ્પંચ? ઓલે એસટી બસમાં આવે ને સ્પંચ, તો આ કે ઓ ઢોકળો ઈંડિયો. પછી અમૃતની બોટલ હોય ને એમાંથી છુંદો કાઢ્યો તડકા છાયાનો. અને છુંદો છે ને બહુ ડેલિકેટ આઈટમ છે. શ્રીખંડ અને છુંદો છે ને એ તમે આમ ભરો ને તો શ્રીખંડ તમે થાળીમાં આપો ને તો એ ડીશમાં પડે, પેન્ટ ઉપર પડે, ગમે ત્યાં પડે, નક્કી નહીં. એ સ્કાય લેબ જેવો છે. કેવો છે? અને છુંદાનું એવું છે. એટલે છુંદો છે ને એમ બીજા ટુકડાથી કાઢો તો સારો એમ. એટલે પેલા કાકા હતા ને એને છુંદો લીધો અને આમ પરાણે ડીશમાં પાડ્યો ને તો પીટર કે વોટ ઇઝ ધીસ સ્ટીકી સ્ટીકી? એ આ ચીકણું ચીકણું શું છે એમ? તો કે સ્વીટ પીકોલ ઈંડિયો. પછી એને પીટરને કીધું યુ 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 એમ તો ન બોલે કેન યુ શેર વિથ મી? તમે મને કંપની આપો. એટલે કે આમ કરશો એટલે આમાં તો બધા સમજે. ઘનશ્યામ બાપા કે વિષય ભોગવામાં કોઈ ગુરુ ન કરવા પડે, એમાં બહુ લાંબા વચન ન બોલવા પડે. એટલે પીટર કે યસ. એટલે પીટરને ઢેબરા, સૂકી ભાજી, ખમણ, છુંદો આપ્યો. અને વેજીટેરિયન ડીશ તો દુનિયામાં બેસ્ટ ડીશ ગણાય. આપણા લંડનનો અનુકૂળ જોવા જાય છે બધા, એ ધોળિયાઓ પણ આવે છે. આટલી 2000 પ્રકારની આઈટમ એ વેજીટેરિયન ડીશમાં છે. આ બધું આ લોકો જે ખાય છે ને બધા નોન વેજ, એમાં તો કશું જ નથી એમ. એની પાસે ક્યાં પુડલા છે, એની પાસે ક્યાં ગલકાના ભજીયા છે, હાંડવો છે, થેપલા છે, બિસ્તરા છે, મઠિયા છે. અરે ગજબ છે. હિન્દુસ્તાનનું રસોઈનું શાસ્ત્ર પણ અજબ ગજબનું છે. એટલે પીટર તો એટલો બધો ખુશ થઈ ગયો, આટલું સ્વાદિષ્ટ જમ્યો. અને પછી જમવાનું પતી ગયું. પ્લેન ઇજિપ્ત ઉપરથી પસાર થતું, કેરો ઉપરથી 2-4 કલાક પછી પેલા દાસ કાકા હતા ને એને વાછૂટ થઈ. તો આપણે એવું કે છે ને કે આનો એક દોહરો જ છે, આમ તો કોઈ બનાવેલો છે કે શાસ્ત્રનું વચન નથી. ધૂમ ધડાકા ઉત્તમ, ધૂમ ધડાકા ઉત્તમ, ધડકા ધડકી મધ્યમ, ફુસ્કમ ફુસ્કમ પ્રાણઘાતમ, સુર સુર સત્યાનાશમ. આ 4 ક્વોલિટી, ગુડ, બેટર, બેસ્ટ ને સુપર બેસ્ટ હતી. શું હતી? આપણા ઘરમાં કાકા હોય ને એ આમ હિચકે બેઠા બેઠા છાપું વાંચતા હોય અને છોકરાઓ રમતા હોય, એમાં કાકાને ઘણી વાર આવું થાય ને તો આમ કરે તો ઓલા કે કાકા પાઈ દ્યા કે શું કે સારું. એમાં છે ને કઈ વાતાવરણ નો બગાડે. ધૂમ ધડાકા ઉત્તમ, ધડકા ધડકી મધ્યમ, પુષ્કમ પુષ્કમ પ્રાણઘાતમ, સુરુર સુરુર સત્યાનાશમ. કાકાએ આ છેલ્લી ડિગ્રીની છોડેલી અને એટલી ખતરનાક એની સ્મેલ હતી. પેલા પીટર ઊંઘમાંથી જાગી ગયો. પીટર કે વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધીસ? તો કાકા કે એર ઇન્ડિયો. શું કે આપણે એર ઇન્ડિયો. તો આપણે એટલે જીમીની વાત કરતા હતા ને એમાંથી વાત નીકળી કે ભગવાનનો આપણે આભાર માનવો હોય ને એમની કર્તૃત્વ શક્તિનો, તો સેંકડો સમય એવા છે. આપણે દિવસમાં કેટલી વાર આભાર માની શકીએ. તો જો આપણે કરતા કરતા ભગવાનને માનીએ તો કેવો ફાયદો થાય. સ્વામી ઘણી વાર વાત કરે છે. પ્રમુખ સાંઈ મહારાજ પોતાના ગુરુને યાદ કરે કે શાસ્ત્રી મહારાજ એવું કહેતા કે તમે હિન્દ મહાસાગરમાં ડૂબકી મારો, તમે મહાસાગરમાં ડૂબકી મારો એટલે કેટલું પાણી હોય? મોટો સ્વિમિંગ પુલ હોય ને ઓલિમ્પિક સાઇઝનો 90 મીટરનો, એ બહુ બધો 8 લાખ ગેલનનો હોય, 10 લાખ ગેલનનો હોય. પણ મહાસાગરમાં તમે ડૂબકી મારો તો અબજો ગેલન પાણી હોય. કેટલું? પણ તમને વજન લાગે છે કોઈ વાર? તો સ્વામી એવું કહે છે કે ભગવાનની કર્તૃત્વ શક્તિને માનવી એટલે ગમે એટલું કામ કરીએ ને તો આપણે વજન ન લાગે, આપણે હળવા ફૂલ રહીએ અને અંતરમાં શાંતિ રહે. પણ બેનો છે એક પાણીનો ઘડો ભરીને જાય, એક તો ઘડાનું વજન 1.5-2 કિલો હોય, એમાં 8-10 લીટર પાણી હોય એટલે બોછી રહી જાય, ગળું રહી જાય. એમ સ્વામી કહે છે કોઈ પણ ક્રિયાના આપણે ધણી થઈએ, કરનારો હું છું, તો વજન લાગે છે, આપણે કચડાઈ મરીએ છીએ. અને આજની ભાષામાં જોઈએ તો હાઈપર એસિડિટી, અલ્સર, હાઈ બીપી અને આ બધા રોગો છે ને એ માણસ હું કરું છું, મારાથી થાય છે અને મેં કર્યું એ કેમ ફેલ ગયું, એનું ડિપ્રેશન છે. બોલો. પ્રમુખ સાંઈ મહારાજ પાસે અમેરિકામાં 2 વૈજ્ઞાનિક આવેલા.
એ લોકો આમ સજ્જન માણસ હતા. એને કીધું કે અમે ભગવાનને માનતા નથી. સ્વામી કે તમે માનો તો સારું એમ, કારણ કે તમે કોઈ શોધ કરો તો તમારો અહંકાર વધશે કે આ શોધ મેં કરી. પણ જો ભગવાનમાં વિશ્વાસ રાખીએ તો શોધ એમણે કરાવી. પણ માનો કે તમારી શોધ નિષ્ફળ ગઈ તો એમ થાય કે જેવી ભગવાનની ઈચ્છા, તમને ડિપ્રેશન નહીં આવે. અને આજે આખું દુનિયા છે ને, એ અમેરિકામાં તો ડિપ્રેશનની કેટલી ગોળીઓ ખવાય છે કે હું કરનારો છું અને હું કરું છું માટે સક્સેસ થવું જ જોઈએ, પણ હું તો કઈ ચાલતું જ નથી, હુંનું કઈ ચાલતું જ નથી. તો આપણે પેલું માંત્રિકની વાત કરતા હતા કે પાકિસ્તાન છમકલું કરે ને, એક વર્લ્ડ ચેમ્પિયન ભુવોને રાખવાનો, અને કરાચી ને પેશાવર ને લારકાના ને ઇસ્લામાબાદ ને જેટલા બધા પાકિસ્તાનના શહેર છે ને, એમાં અડદની ગુણ ઓમ રેમ પ્રેમ કરી નાખતા આવવાની. એકે યાકુબ ને સુલેમાન ને અબ્દુલ ને તૌફીક ને રજાક બજાક એકે નો રે. બાકી કોઈ કોઈને લઈ જનારો નો રે, કોઈ લઈ જતા હે ને બધા કોઈ રે જ નહીં બોલો, કારણ કે ભૂવો રાખ્યો છે. એટલે કે ધાર્યું તો એક ભગવાનનું થાય છે. જેમ સુરદાસ પોતે કે છે, ગોપાલ કી સબ હોય કરી ગોપાલ કી સબ હોય, જો અપનો પુરુષાર્થ માનત અતિ જૂઠો સોય, કરી ગોપાલ કી સબ હોય. સાધન મંત્ર જંત્ર ઉદ્યમ બલ, સાધન મંત્ર જંત્ર ઉદ્યમ બલ, એ સબ ડાર હું ધોય, જો કુછ लिखी राखी नंदनंदन, मिट सके नहीं कोई, मिट सके नहीं कोई, કરી ગોપાલ કી સબ હોય. સુરદાસ કેવું કે છે કે હું કરનારો છું અતિ મૂર્ખ. શું કે છે? જો અપનો પુરુષાર્થ માનત અતિ જૂઠો, તદ્દન જૂઠો છે. કે સાધન મંત્ર જંત્ર ઉદ્યમ બલ, એ સબ ડારહુ ધોઈ, જો કુછ લીખી રાખી નંદ નંદન, મેટ શકે નહીં કોઈ. મને લાગે 87માં બાપા અહીંયા ગુરુ પૂર્ણિમા હતા, અને જે રસોડું છે ને જ્યાં બાપાની રસોઈ થાય છે, અત્યારે હરિકૃષ્ણ મહારાજ જમે છે, ત્યાં પહેલા બાપા જમતા. અમે લોકો વિચરણ કરીને આવેલા મહારાષ્ટ્રમાં, એટલે બધું બધા સંતો રિપોર્ટ આપતા હતા, બાપા જમતા હતા. પછી સ્વામી કીધું કે બધા સજે સજે એકદમ હળવા મૂડમાં બધા રિપોર્ટ આપતા હતા. પછી અમે વાત કરી કે સોલાપુર છે ને, લાતુરમાં જે ધરતીકંપ થયેલો ને, મરાઠા વાડ ગણાય, એમાં સોલાપુરની બાજુમાં બારસી ગામ છે. બારસી, BARSI, બારસી ની 12 લાયન નહીં. એ બારસી ગામમાં એક મહાદેવ સિંધે કરીને એક હરિભગત છે, એ LIC માં નોકરી કરે. અને તમે જો એ લોકો બારસીમાં છે ને, આખો સત્સંગ મરાઠીમાં જ ચાલે છે, કથા વાર્તા મરાઠીમાં થાય છે. કારણ કે મોટા ભાગના બધા માને આપટે થોટે વિચારે ગોટે ભયંકર વાંગડે એ બધા જ છે. તે સિંધે હતો ને, એને 4 દીકરી હતી. તેને બહુ સંકલ્પ કર્યો કે બાપા મને એક દીકરો આપો એમ, અને અક્ષર દેરીની માનતા કરી. સ્વામીની ઈચ્છા દેરી માનતા પૂરી થઈ, એનો સંકલ્પ સિદ્ધ થયો. એટલે બાબાનો જન્મ થયો ને, એટલે સિંધે જન્મ થયો એ જ દિવસે કંઠી પહેરાવી દીધી. કેટલાક એજ્યુકેટેડ શું કે છોકરાની સ્કિન બહુ નાજુક હોય, ખરેખર નાજુક હોય, ઇરિટેશન થાય. એને તો કહે તો બાપાએ આપ્યો છે, એટલે બધા ઇરિટેશન એ બાપા છોડાવશે એમ, તે કંઠી જ પહેરાવી દીધી. અને 6થો દિવસ આવ્યો ને, એટલે વિધાતા લેખ લખવા આવે એવું આપણે માનીએ છીએ ને. એટલે એ રાત્રે એ છોકરો સૂતો હતો, એમાં જે મહાદેવ સિંધેના મધર હતા ને, એટલે કે જે બાળકનો જન્મ થયો એની દાદીમાં, એને પ્રમુખ સ્વામી મહારાજે સપનામાં દર્શન આપ્યા કે ભાઈ એની માતાએ શું કર્યું ખબર? દાદીમાએ કંઠી કાઢી લીધેલી, કારણ કે વિધાતા લેખ લખવા આવવાના હતા ને, એટલે કે આજની રાત કંઠી કાઢી નાખીએ, કાલે પહેરાવશું. એવો નિયમ છે કે એના શરીર ઉપર કઈ હોવું ન જોઈએ. એટલે પ્રમુખ સાહેબે જે દર્શન આપ્યા કે આ છોકરાની કંઠી કેમ કાઢી નાખી? તો દાદીમા કે આજે વિધાતા લેખ લખવા આવવાના છે. તો સ્વામી કે આ તો શ્રીજી મહારાજે આપ્યો છે, અમારી ઈચ્છાથી આવ્યો છે, માટે લેખ તો અમે લખશું, વિધાતા માથું ન મારે. શું કે? માટે કંઠી પહેરાવી દે. હવે આ ડોસીમાં કેટલી મુમુક્ષુ હશે, આપણે આવું સપનું આવે ને
તે પડખું ફેરવે, સપના ક્યાં હાચા હોય, ઘર હોઈ જઈએ. આ ડોસી ઉભી થઈ અને છોકરાને કંઠી પહેરાવી દીધી. તો એ પ્રસંગ અમે બાપા પાસે કહેતા હતા. એમાં સેવક સંતો હતા ને, એને સ્વામીને કીધું કે બાપા તમને તો કઈ મરાઠી નથી આવડતું, काय कसा काय तुमचं नाव काय, લઈ ચાંગલી આઈ ખાય. એમ સામે તો મરાઠી બોલતા નથી. અને ઓલી બાઈ હતી ને ડોસીમાં, એ તો ઇન્ટિરિયર ગામડામાં રહેતી હતી, એને હિન્દી નો આવડે, બરાબર ને? તો તમે કઈ ભાષામાં બોલ્યા, ગુજરાતીમાં બોલ્યા કે મરાઠીમાં બોલ્યા? તો પ્રમુખ સાહેબ મારા જમતા જમતા શું કે ખબર? સાહેબ કે હિન્દી મેં સબ કુછ ચલતા હૈ. એનો અર્થ શું થયો કે એમણે સપનામાં દર્શન આપ્યા છે તો જ બોલે ને, કે આપણે કે ખબર નહીં કે આપ્યા છે દર્શન. એમ સાહેબ કે હિન્દી મેં સબ કુછ ચલતા હૈ. તે બાજુમાં એક ગામ છે જાપી, સોરી મોહાડી, અને મોહાડીમાં જે એક વામન દાદા હતા. તે પ્રમુખ સાહેબ મહારાજ વામન દાદાનો હાથ પકડીને કે વામન નિંબા. સામે કે વામન દાદા તમે કેમ નારાજ છો મારા ઉપર? 1976 ની વાત કરું છું.